નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના બાળાબેડા ફાર્મ હાઉસ ખાતે ભારત આદિવાસી સંવિધાન સેનાના નેજા હેઠળ પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવાના અધ્યક્ષ સ્થાને સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આપણા દેશમાં દર વર્ષે 26મી નવેમ્બરના રોજ ભારતના બંધારણને સ્વીકારવાની યાદમાં ઉજવવામાં આવે છે। 26મી નવેમ્બર 1949ના રોજ ભારતીય બંધારણ સભાએ ભારતના બંધારણને સ્વીકાર્યું હતું, જે 26મી જાન્યુઆરી 1950થી અમલમાં આવ્યું હતું, જેને લઈ આજ રોજ બાળાબેડા ફાર્મ હાઉસ ખાતે પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવાના અધ્યક્ષ સ્થાને ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સંવિધાન બચાવવા માટેના શપથ ઉપસ્થિત લોકોને લેવડાવવામાં આવ્યા હતા અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં દિલીપ છોટુ વસાવા, કિશોર છોટુ વસાવા, બચુભાઈ માસ્તર, અશ્વિન પટેલ, અંબાલાલ જાદવ તેમજ મોટી સંખ્યામાં ભારત આદિવાસી સંવિધાન સેનાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। ભાજપ સરકાર જે વિકાસના નામે મોદી સરકાર વિકાસના નામે આદિવાસી વિસ્તારોમાં જે પ્રોજેક્ટ નાખીને આદિવાસીઓને જમીન હડપ કરવાની જે વાત છે અને અમારું શિક્ષણ ખાનગીકરણ કરીને અમારા બાળકોને શિક્ષણથી વંચિત રાખવાની જે વાત છે, અમારી પ્રોપર્ટી છીનવી લેવાની વાત છે અને અમારી નદી નાળા લૂંટીને વેપાર કરવાની જે વાત છે, એને કાઉન્ટર કરવા માટે આ બંધારણ સભાની આજની આ મિટિંગ એટલા માટે બોલાવી છે અને એ મિટિંગની અંદર સંદેશો અમે આખા દેશની અંદર ફેલાવવા માટેની આ મિટિંગ છે અને એ સંગઠન અમે નજીકના ભવિષ્યની અંદર ચાહે લાખ પ્રયાસ કરશે તો પણ અમારા લોકોને અમે સંગઠિત કરીને એમની જે મેલી મુરાદ છે ટ્રાઇબલને ખતમ કરીને આ દેશના માલિક બનવાની, એ અમે બંધ નથી આવવા દેવાના। એટલા માટેની આ મિટિંગ અમે રાખી છે।